હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ પીવાની મજા પડે એવું નવું ગાજર, બીટ અને ટમેટાનું સૂપ. તો ચલો બનાવીએ. એના માટે અહીંયા મેં 4 ટામેટા, એક નાનો બટાકો, એક બીટરૂટ અને ગાજર લીધું છે. તો અહીંયા મેં ટામેટાનો ઉપરનો ભાગ કાઢીને તેના મેં નાના નાના ટુકડા કરી લીધા છે. તમે જોઈ શકો છો, મેં 4 ટામેટાને આવી રીતે નાના નાના પીસમાં કરી લીધા છે. બીટરૂટનો ઉપર નીચેનો ભાગ કાઢી છાલ ઉતારી અને એના આપણે આવા નાના નાના ટુકડા કરી લઈશું. અહીંયા આપણે ગાજર અને બીટની ક્વોન્ટિટી આપણા ટેસ્ટ અકોર્ડિંગ લેવાની છે. તમે જોઈ શકો છો, બટાકાના પણ આપણે બીટની જેમ જ નાના નાના ટુકડા કરી લેવાના છે. તમે જોઈ શકો છો, અહીંયા મેં ગાજરની છાલ ઉતારી લીધી છે અને તેને વચ્ચેથી કટ કરી લઈશું. અને જે વચ્ચેનો પાર્ટ છે તે આપણે કાઢી લઈશું. એ પાર્ટ હીટ હોય ગાજરનો એટલે આપણે કાઢી લઈશું. જો તમને ફાવતું હોય ગરમીવાળું ખાવાનું તો તમે રાખી શકો છો. તમે જોઈ શકો છો, ગાજરના પીસીસ થઈને રેડી થઈ ગયા છે. હવે એક કુકર લઈશું. તમે જોઈ શકો છો, અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે. એની જગ્યાએ તમે બટર પણ વાપરી શકો છો. અને અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેર્યું છે. એક નાનો અમથો તજનો ટુકડો અને અહીંયા મેં 4 લવિંગ લીધા છે. તેને ઉમેરી દઈશું અને હવે તેમાં 4 નાની નાની લસણની કળી અને એક નાનો અમથો આદુનો ટુકડો લીધો છે. અહીંયા મેં 5 થી 6 જેવા કાળા મરી ઉમેર્યા છે. તમે વ્હાઈટ મરી પણ વાપરી શકો છો. અહીંયા મેં 3 તુલસીના પાન ઉમેર્યા છે અને બધું જ સ્લો ફ્લેમ પર શેકી લેવાનું છે, જેથી સૂપમાં તેની અરોમા સારી આવે છે. હવે જે બધા વેજીટેબલ્સ આપણે કટ કર્યા હતા, ડાઈસ કરેલા બટાકા, ગાજર અને બીટ અને ડાઈસ કરેલા ટામેટા, બધા જ વેજીટેબલ્સ આપણે ઉમેરી દઈશું અને તેને સારી રીતે શેકી લઈશું. અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. મીઠું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. અને 2 કપ જેટલું પાણી ઉમેરીશું. લીલા ધાણાના ડાળખા તો પાછળનો જે ભાગ હોય એનાથી બહુ સારો એવો સૂપનો ટેસ્ટ આવે છે. અને અહીંયા મેં કુકરનું ઢક્કન બંધ કરી લીધું છે અને 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પછી આપણે કુકરનું પ્રેશર નીકળવા દઈશું. કુકર ઠંડુ થઈ ગયું, પ્રેશર નીકળી ગયું. હવે આપણે ઢક્કન ખોલી લઈશું અને એકદમ સારી રીતે ટામેટા, બીટ અને ગાજર સારી રીતે એવા બફાઈ ગયા છે. આપણે હવે બ્લેન્ડરના મદદથી હવે એને બ્લેન્ડ કરી લઈશું. અહીંયા તમે મિક્સરમાં પણ પાણી થોડું નિતારીને એમાં પણ બ્લેન્ડ કરી શકો છો. પણ બ્લેન્ડરના મદદથી તમે સારી રીતે એવા વેજીટેબલ્સ બ્લેન્ડ કરી શકો છો અને તમને ગ્રેવી કરવામાં પણ સારું એવું ઇઝી રહેશે. અહીંયા તમારે કોર્નફ્લોર કે મેંદાની સ્લરી ઉમેરવાની જરૂર નથી. રેસ્ટોરન્ટમાં જે આપણે સૂપ લઈએ છીએ એની અંદર કોર્નફ્લોર કે મેંદો હોય જ, થિકનિંગ માટે અને ક્વોન્ટિટી માટે પણ. અહીંયા તો બાળકો પણ લઈ શકે અને ડાયટ માટે પણ સારો એવો સૂપ રેડી થઈ જશે. હવે ટામેટાના જે બિયા અને સ્કિન હોય આપણે એ ગાળવાના છે. તો આ રીતે ચાળણી મૂકીને ચમચાની મદદથી પલ્પને હલાવીને સારી રીતે ગાળી લઈશું. લગભગ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું જ બિયા અને જે છાલ હોય ટમેટાની એ જ નીકળશે. બાકી બધું જ એકદમ સારી રીતે તમારે ઘસીને આ રીતે ગાળી લેવાનું છે. તમારે ડાયરેક્ટ જો આ રીતે ગાળવું ના હોય તો પણ તમે આ રીતે પણ પી શકો છો. તમે જોઈ શકો છો, પલ્પ આપણો ગાળીને મેં રેડી કરી લીધો છે. હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે. અહીંયા મેં આગળ પાણી રેડ્યું હતું એટલે મેં મીઠાની થોડી ક્વોન્ટિટી એડ કરી છે. અને 1 ટીસ્પૂન જેટલો મેં ગોળનો પાવડર એટલે કે મેં જેગરી પાવડર ઉમેર્યો છે. ગળ પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો. અને હવે પલ્પને આપણે 2 થી 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર ઉકાળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો, સૂપ આપનું ઉકળીને થીક એવું રેડી થઈ ગયું છે. અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. અને સૂપ આપનું ગરમા ગરમ સર્વિંગ બાઉલમાં કાઢીશું. અને ઉપરથી થોડું ફ્રેશ ક્રીમ, તો એ ઓપ્શનલ છે, એટલે કે મલાઈને તમે થોડી ફેટી સૂપની અંદર ઉમેરી શકો છો. અહીંયા મેં મલાઈ સ્કીપ કરી છે.
જો ડાયટ માટે તમે પીવાના હોય કે રૂટીનમાં પીવાના હોય તો મલાઈની તમારે બિલકુલ જરૂર નથી. જો તમારે ચટપટો એવો ટેસ્ટ જોઈએ તો તમે ચાટ મસાલો પણ સૂપમાં ઉમેરી શકો છો અને થોડું સ્પાઇસી જોઈએ તો તમે ઉપરથી મરી પાવડર વાપરી શકો છો. અહીંયા તમે લીલા ધાણા અને ટોસ્ટના પીસીસથી ગાર્નિશ કરો. ગરમા ગરમ ગાજર, ટામેટાં અને બીટના સૂપને સર્વ કરો. તમે પણ તમારા ઘરે આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.